હેલો જય માતાજી મિત્રો, તમે જોતા છો નેક્સ્ટ વ્લોગ ને આ વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આપણો વચ્ચે એક નવો વ્લોગ લઈને આવી જાય છે. ઘણા સમય પછી મોટો વ્લોગ બનાવી રહ્યા છે, કેમ કે આપણે ટાઈમનો તો મિની વ્લોગ પોસ્ટ કરતા, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ફેસબુકમાં મૂકતા, અને લોંગ વિડીયો તો અમને એકનો મૂક્યો નહોતો એ કંઈ, એટલે વચ્ચે નવો લોંગ વિડીયો લઈને આજે આવી ગયા છે. કેવો આવે છે કેવો નથી આવે કમેન્ટમાં જરૂરથી બતાવજો. લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. લાઈક અને ઠંડીનો માહોલ છે ને હવે આપણે ચાલુ કરીએ છીએ, કેમ કે વ્લોગ મોટા થોડાક ટાઈમ હોતો નહીં આપણી પાસે, એટલે મોટા વ્લોગ બનાવતા નહીં. હવે જણા મિની વ્લોગ શૂટ કરીને મૂકીએ છીએ, તો એ હવે મોટા બનાવશું. ચલો સવાર ઘરની વ્યૂ, બાજુ ચકલા દાણા ખાઈ રહ્યા છીએ, ગાડી પડી છે. રહેશે દુકાન બાજુ સવાર સવારમાં મોટે પાછી દીધું કે અમે ઠંડી આવે એટલે આજે આપણું બાઇક કરીને નીકળી જઈએ દુકાન બાજુ. સવાર સવારમાં બાઇક પણ ઠરી જાય છે, બતાવું કેમ થાય છે. अच्छा बड़ा डेंजर जो निकलता આપણે દુકાને આવી ગયા છે ને સવાર ક્યારે આવે પણ આ વ્લોગ હવે ચાલુ કરીએ છીએ, કેમ કે સવારમાં ઠંડી પડતી હોય પછી દુકાન ચાલુ કરવાની, ઠંડા થઈ ગયો એટલે હવે દુકાને આવીને બધું પડી હજી તો એમને બધું સામાન વસ્તુ એમને પડી છે અંદર, બારી વળગાડી રહ્યા છે. વળગાડ્યા પછી બહાર કાઢીશું. તો હવે નવરાત્રી થઈ જશે, કેમ કે ગરાજી કોઈ છે ને, લાઇટે નથી. લાઇટના વાયર બે ભેગા થઈ ગયા હતા, એટલે 2-3 ટાંકોને ફળ થઈ ગયો હતો. એટલે હાલ તો નવરા બેઠા છે, જોને ખાવા ગયો છે, એટલે હાલ તો કોઈ ગરાજી એટલી છે ને, હાલ તો મંદુ વાતાવરણ પણ ઠંડીના કારણે બધે મોડા હોય, એટલે કોઈ એટલું બધું ગરાજી ના હોય. એટલે અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીએ, કેમ કે હાલ તો સબસ્ક્રાઈબ વ્યૂઝ નહીં આવતા. વ્યૂઝ અમે જે અને આપણે કન્ટેન્ટ આવતા રહેશે નવા અને આપણે મિની બ્લોગ પણ બનાવીએ છીએ, એ સપોર્ટ કરતા રહેજો. થોડા ઘણો નવી લાગતી છે આપણે બનાવીએ છીએ, એટલે કે બ્લોગ પણ તો એ સાહસ કરીને બનાવીએ છીએ, સારો નહીં આવતો. ગાઈઝ આપણે સર ગેરેજ ઉપર આવી ગયા છે ને, આપણે પછી ગેરેજ બાઇક સમૂહ કરી રહ્યા છીએ. કારીગર છે બાઇક સર્વિસિંગના, જો જેનું કામકાજ કરી આવે છે, બધું ઉઘાડું કરી નાખ્યું છે, બાઇકને ખુલ્લું કરી નાખ્યું છે. આ એમનો સામાન આવી હોય છે જિંદગી. જો ગેરેજ જિંદગી સારી હોય છે, એક બાઇકે પૈસા સારા કમાવા મળે, પણ આ કામકાજ થોડુંક આપણે જ ન ફાવે. એમ ચેન ચેનો બજાર આવે અને ખોલે ને એટલે આપણે ખબર ના કે શું કરવું, ચોઈ ફીટ કરવું, ચોઈ ના કરો. એ વતરડા ટાઈપના શું આવે એ ટાઈપનું હોય અંદર, તો પણ મજા આવે. એક વાર બેઠા પછી દુકાને આવી અને માલ સામાન લખ્યો છે, કેમ કે આજે દુકાનમાં ઘણી બધી વસ્તુ ખૂટી ગઈ હતી, એટલે પાર્લે એવું બધું આજે એટલે લિસ્ટ અક્ષર સારો નહીં આવ્યો, પણ તો બતાવી દઉં છું. બધું ખાલી જ પડ્યું આ બધું, એટલે માલ લાવવો પડશે. લખાઈ દીધો છે, હવે બિલ બનાવીને ફોન કરશે, એટલે આપણે લેવા જઈશું તરત થોડી વાર પછી. અને બધું માલ લાવી દીધો છે, હવે બેઠા છે સુખસંતી કામ પતી ગયું છે. આજે મોટો બ્લોગ બનાવી દીધો છે, એટલે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને હજી તો સાંજ પડવાની બાકી છે, સાંજમાં શું થાય છે શું નથી થતું તો બતાવીશું. અને આપણે અમે જે બ્લોગ જો હજી એટલું બધું માઇન્ડ નથી કે બ્લોગ કેવી રીતે બનાવવું, શું કરવું, તો એ આપણે બનાવીએ છીએ. તમારો સપોર્ટ જોઈએ છે,
અને થોડા ઘણો સપોર્ટ થોડો ઘણો છે, થોડો સપોર્ટ તો કરતા રહેજો, સબસ્ક્રાઈબ તો કરજો, વાંચતા એમ ને એવું બધું કરાવજો. મહેનત તો આપણે કરીએ જ છે, વ્લોગ બનાવવાનું નથી. અને આ તમારો વધારે સપોર્ટ રહેશે તો થોડાક લાઈક સબસ્ક્રાઈબ કરશે તો આપણે નવી ટ્રેવલિંગ ને એવું બધું કરીશું, એવાનો વ્યૂ લઈશું અલગ શોર્ટ ને એવું બધું. ચેન વર્તી આ ભાઈ જશે ને આજે આપણા બધા ભાઈબંધો આ છે જો ને આ ચેતન અબુજી એ શુદ્ધ મોણો પરતો અને આ પોતે આપણે ભાઈ અને આપણે યુટ્યુબ ને પ્રોફાઇલમાં નવા લોકો વાંચો તો કેવો લાગે કેવો નહીં લાગતો એ બતાવી દો કે કેવું કમેન્ટમાં તમે જોવો ને કમેન્ટ નહીં કરો તમે આવે મુહૂર્ત કરવા. જય માતા મિત્રો, આ છે આપણું ગામ રોડો